ખબર નહીં, આ ભાઈ અહીંયા બેસાડી છે. શું કામ હોય શું ખબર? ભાઈ આવે તો ખબર પડે ને. ભાઈ આવ આવ મારા ક્યુટ ક્યુટ વીરા આવ. મારે તને એક વાત કરવી છે. શું વાત છે? શોપિંગ કરવા લઈ જાય છે? હોટલમાં જમવા લઈ જાય છે ભાઈ? અરે તારા સાસુનો ફોન આવ્યો હતો અને એણે કીધું છે. શું ફોન આવ્યો હતો? આ તારા લગ્નની તારીખ માંગી છે. મારા લગ્નની તારીખ માંગી છે? હા. તો પછી ભાઈ આ તો ખુશીની વાત કહેવાય ને કે મારા સાસુમાએ સામેથી જ ડેટ માંગી છે, તો આપી દો ને ડેટ. હા હા આપી દઈશ, પણ મારી વાત સાંભળ. શું? ખરીદી બધી કરવી પડશે ને આપણે. હા ભાઈ, ખરીદી કરવામાં ધ્યાન રાખજે. એટલે થોડીક આપણી પરિસ્થિતિ સામું જોજે એમ. જો ભાઈ, હા તમે કહો એ બરાબર છે, પણ જે વસ્તુ લેવી પડશે એ તો લેવી જ પડશે ને, એમાં થોડું કઈ હાલ છે. અને આમ પણ આપણે જનરેશન પ્રમાણે તો ચાલવું જ પડશે ને ભાઈ. આ જનરેશન પ્રમાણે જે રીતના ફેશન હોય એ રીતના કપડાં લેવા પડશે, એ રીતની વસ્તુ લેવી પડશે. મંડપ મુહૂર્ત, દાંડિયા રાસ, પીઠી, પછી આજે લગ્ન થશે એ દિવસનું બધું, કેટલી બધી વસ્તુ. અને આમ પણ રસોઈમાં પણ સારું કરવું જ પડશે ને. 500 માણસો આવશે જમવા માટે, તો જેવું તેવી તો રસોઈ આપણે કરી નહીં શકીએ, કારણ કે બધા લોકો આવવાના છે. હવે 1-2 આઈટમ રાખીશું ને તો બધા લોકો વાતો કરીને જતા રહેશે કે જો એક ને એક બેનના લગ્ન હતા ને તોય તે આ ભાઈ છે ને કંઈ કરી ના શક્યો. તારી બધી વાત હાચી. તો અને તમે એમ કહો છો કે ખર્ચામાં ધ્યાન રાખજે. આ જમાનામાં છે ને 10,000 હોય ને 10,000, તોય 10 રૂપિયા બરાબર ગણવાના. વિચાર કરો તમે. અને આમ પણ હવે જનરેશન પ્રમાણે અત્યારે જ મારા મેરેજ આવ્યા છે, તો આપણે એ રીતના તો એડજસ્ટ કરવું જ પડશે ભાઈ. ના ના, માનું છું કે આ સમય જેવો છે એવા લગ્ન તો કરવા પડે. હા, પણ તને ખબર છે ને કે હજી પણ મારી માથે લેણું છે. હા મને ખબર છે. અને આ બધું ટેન્શન તમે મૂકી દો. અરે ટેન્શન મૂકી દો એટલે એમ કે તમારે ટેન્શન લેવાની જરાય જરૂર નથી. તમને એમ જ હશે ને કે આટલો બધો ખર્ચો, કઈ રીતે પૈસા લાવીશું, કઈ રીતે કોને દઈશું. હા, મારા પણ બહુ મોટા સપના હતા કે મારી બેનના હું આમ ધામધૂમથી લગ્ન કરાવું અને બહુ 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 માણસો ભેગું કરવું અને જમણવારની લિસ્ટ પણ એવી રાખવું કે બધાને યાદ રહી જાય. પણ હવે માણસનો કહેવાય છે ને કે સમય નાશ ન આવે. તો અત્યારે આપણો સમય છે ને એવો આવે છે. તો આપણો સમય છે ને અત્યારે એવો હાલે છે, સમજી તું. એટલે એવા લગ્ન તો અત્યારે હું નહીં કરી શકું ભાઈ. હા, તમે કહો છો કે આપણો સમય ખરાબ ચાલે છે, પણ ટેન્શન લેવાની જરૂર નથી. કેમ ટેન્શન ન લો? કારણ કે સાગરે કીધું છે મને કે તમે ધામધૂમથી લગ્ન કરજો, બધો જ ખર્ચો સાગર આપશે આપણને. હા, કેવી વાત કરશો? સાચી વાત કરું છું. જો મારી વાત સાંભળ. હા, એણે કીધું હોય છે, પણ કાઈ એની પાસેથી થોડા કાઈ આપણે પૈસા લેવાય છે. અરે એમાં શું થઈ ગયું ભાઈ? હું થઈ ગયું એટલે પછી તું સાસરે જાને તો એ લોકોને બીજાને ખબર પડે ને તો પછી બધાય તને સંભળાવે. કોઈને ખબર નહીં પડે. અને આમ પણ ખબર પડી જશે તો સાગર ક્યાં કોક છે? સાગર તો મારો ઘરવાળો છે, મારો પતિ છે ને. હજી નથી થઈ તો જશે ને, કેમ કે મારા સાગર સાથે લગ્ન થઈ જશે એટલે મારો ઘરવાળો જ થઈ જશે. અને પૈસા આપે છે ભાઈ તો લઈ લેવાના હોય, એમાં ના ન પાડવાની હોય. લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે છે, ના મોઢું ધોવા ના બેસાય. અરે પણ એ પૈસા કેમ લેવા? હા, આમ કરીને આમ હાથમાં મૂકે ને એટલે લઈ લેવાના. કહેવાની વાત છે, એવી રીતે પૈસા હું તો એમ કહું છું ન લેવાય. લેવાય. શું કરવાનો લેવાય? જવાબ દેશો મને એનો? જવાબ તો મેં તને પહેલા આપી દીધો કે લગ્ન પછી તારે ખોટું સાંભળવાનું થાય. હા, તમે બધું બહુ ઊંડું વિચારો છો. આટલું બધું ઊંડું વિચારવાની જરૂર નથી. છીછરું વિચારો, ઉપરનું વિચારો ને કે સાગર પૈસા આપશે, આપણા લગ્ન થઈ જશે, પછી જોયું જશે, એવું લાગશે તો સાગરને પાછા આપી દેશું. અને નહીં આપો ને તોય સાગર એક શબ્દ નહીં કે હું છું ને. જો એવું લાગતું હોય તો પિયુષને કહું કે કોઈને નથી કહેવાનું. કોઈને નથી કહેવાનું. એક તો ઓલરેડી તમારી માથે આટલું બધું લેણું છે ને ભાઈ, તો હવે પિયુષભાઈને કહીને તમે
પૈસા લાવશો, પછી તમને તો ખબર છે ને પિયુષભાઈનો સ્વભાવ કેવો છે, સમય નથી થયો એ પહેલાં તો એ પૈસા માંગવાનું ચાલુ કરી દેશે. કાંઈ વાંધો નહીં, હવે હું જો એ વાત ઉપર વિચાર કરીને પછી તને કહીશ. સાગર પૈસા આપશે, વિચાર કરવાની જરૂર નથી. મેં વિચાર કરી લીધો છે બસ. ભાઈ ભાઈ સંભળાય છે, બેરો નથી. બોલ ભાઈની આગળ બોલ. જો સૌથી પહેલા તો થેન્ક યુ એન્ડ નાઇસ. વચ્ચેથી કાતર કોણ મારી ગયું? તને બધામાં વાંધો હોય નહીં, તને મારી બધી વાતમાં વાંધો હોય, મમ્મીની બધી વાતમાં વાંધો હોય, તને શેમાં વાંધો નથી? મને છોડ, મારે અત્યારે એના વિશે કોઈ વાત નથી કરવી. તું તૈયાર થઈ ગયો છે ને, તો હું મમ્મીને પણ કહી દઉં કે ફટાફટ તૈયાર થઈ જાય ને પછી આપણે બધા જઈએ. કઈ જગ્યાએ જવું છે? આ એક છે ને બહુ મસ્ત, કોની ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, કોઈની ત્યાં શ્રીમદ છે, કોઈને ત્યાં આણું છે, કોઈને ત્યાં નામકરણ વિધિ છે, કાકાના ઘરે છોકરો આવ્યો છે, માસીના છોકરાના મામાના છોકરાના. રહેવા દે, એવું કંઈ જ નથી. આપણે છે ને એક બહુ મસ્ત ને સારી જગ્યાએ જવાનું છે. ક્યાં? ધર્મશાળામાં? તને ગમતી જગ્યાએ. જો આપણે લોકોએ છે ને બધાએ એક મસ્ત ગુજરાતી મૂવી આવ્યું છે એ જોવા જવાનું છે. તો બાને પણ હું કહી દઉં છું ને મમ્મીને પણ કહી દઉં છું. તું તો તૈયાર જ છે ને, તો ફટાફટ એમને કહી દઉં પછી આપણે જઈએ. મેં શો પણ જોઈ લીધો છે, 2 વાગ્યાનો છે. હા ને? ઉભી રહે. મને પૂછ્યું તું કે આપણે મૂવી જોવા જવાનું છે ભાઈ, જઈએ? પૂછવાનું શું ભાઈ, મૂવી જોવા જવાનું છે ને, ક્યાં લડાઈ લડવા જવાનું છે? તને પહેલા પૂછવું પડશે કે ભાઈ લડાઈ લડવા આવીશ? પણ ઈચ્છાની પણ વાત તો છે ને. મારી ઈચ્છા છે મૂવી જોવાની કે મારી ઈચ્છા નથી, બધું પોતાને જ નક્કી કરી લેવાનું. મારો બીજો કોઈ પ્લાન હોય એ પણ જાણવાનું નહીં. શું પ્લાન છે? અને તારે પ્લાન હોય તો શું હોય? બહાર ફરવા જવાનું હોય તારે કસે, યા તો કોઈ ફ્રેન્ડ સાથે કપાટા મારવાનો હોય. મારો કોઈ પ્લાન નથી. મારો પ્લાન એ છે કે મસ્ત તૈયાર ભલે થઈ ગયો છું, પણ એક વિડીયો કોલ કરવાનો છે. વિડીયો કોલ કરીને સૂઈ જવાનું છે. હા તો એટલી કમથી વાત છે, વિડીયો કોલ કરી લે ને. હજુ તો શો ચાલુ થવાને વાર છે. પણ મેં કીધું ને, મૂવી જોવાનું મારું કંઈ જ મન નથી. મને શું છે? તો તને શું લાગે છે કે આ ગુજરાતી મૂવી જોવા જાઉં? મને ગમે છે, મને પણ પસંદ નથી, પણ છતાંય હું મૂવી જોવા જાઉં છું. મમ્મી માટે, બા માટે. પૂછ કેમ? કારણ કે આપણે લોકો તો બહાર હરીએ છીએ, ફરીએ છીએ, ફ્રેન્ડ લોકો સાથે બહાર જઈએ છીએ, પણ મમ્મી અને બા આ ઘરની 4 દિવાલમાં રહી છે. એમને પણ હક છે ને, એમને કોણ બહાર લઈને જશે? તું, હું નહીં. અને બીજી વાત, મને ગુજરાતી મૂવીથી કંઈ પ્રોબ્લેમ નથી. મૂવી ગુજરાતી હોય, પછી બંગાળી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, મલયાલમ હોય, તેલુગુ હોય, તમિલ હોય, સમજી ગમે તે ગઈ. હોય, આગળ બોલ. મને મૂવી જોવા જવું નથી. સમજી? ઠીક, તો જરાક યાદ કર, ગઈ 19 તારીખે મૂવી જોવા કોણ ગયું હતું? હું ગઈ હતી કે મારું ભૂત? ખબર નહીં, તું ગઈ હોય તો. હું તો નહોતો ગયો. ભાઈ આ ખોટું કહેવાય. તારે છે ને અમારી લોકો સાથે મૂવી જોવા નથી આવવું. બાકી મૂવી જોવા તો તું જાય જ છે ને. જાઉં છું, ક્યાં ના પાડું છું, પણ આજે મારું મન નથી. જઈએ ને પછી કોઈ વાર. ખબર જ હતી તારી પાસેથી આ જ આશા હતી તું કે શું તું કામ મારી પાસેથી આશા રાખે છે? તને ખબર જ છે કે મારી પાસેથી આશા રાખે છે ને, એમાં તને નિરાશા જ મળે છે. આમ પણ કોઈએ કીધું છે કે પારકી આશા સદા નિરાશા. આશા રાખવાની જ નહીં. પારકા લોકો હોય ને એની પાસેથી આશા રાખીએ ને તો નિરાશા મળે, પણ તું મારો પોતાનો સગો ભાઈ છે ને, એટલે તારી પાસેથી આશા રાખી હતી. પણ એમાંય તે મને લાગતું તો હતું જ કે તું ના જ પાડીશ, તું નહીં આવે અમારી સાથે. જો ખોટી હવે ઇમોશનલ બ્લેકમેલ કરવાનું રહેવા દે. જે થઈ ગયું એ થઈ ગયું, પણ હું મૂવી જવા તો નહીં જ આવી શકું. સોરી. અમે તારા માટે એટલું કરીએ છીએ અને તું અમારા માટે એટલું ના કરી શકે. અરે તને ન ગમે ત્યાં મૂવી જોવું તો તું ફોનમાં ગેમ રમજે, ઇન્સ્ટાગ્રામ ઘુમેડજે, તારું ગમે તે કરજે, સૂઈ જજે. શું જ છે ને તારે? તું ત્યાં સૂઈ જજે ને, ત્યાં તો એસી પણ હશે. એસી આપણા ઘરમાં પણ છે. હા, એ ડોબા એમ નથી કહેતી, ત્યાં એસી પણ હશે ને, તો સૂઈ જજે એમ. મને છે ને પહેલાં તો તબિયત થોડી ખરાબ હોય ને એવું લાગે છે, અને બીજી વાત કે ત્યાં હવે એક જગ્યાએ એકદમ આમ સ્તબ્ધ થઈને બેસી રહેવું અને ત્યાં ઊંઘવું ના. મને તો છે ને મારા બેડ ઉપર જ નીંદર આવે, એટલે હું ત્યાં જ સૂવાનું છું. નહીં આવતો. નહીં આવું. હું મમ્મીને અને બાને લઈને રિક્ષામાં જતી રહીશ, કારણ કે 4 વ્હીલ તો તને આવડે છે ને, અમને આવડતી નથી. હા, લઈ જા ને, હું નથી ના પાડતો.
ક્યાંથી ના પાડે? મને આવડતી નથી ને, એટલે આવડતી હોત ને તો તું ના જ પાડે. ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું છે, પૈસા ભરી દઉં, શીખી જા. તારી એક હેલ્પ નથી જોતી. તો જાને ભાઈ, શું કામ લમણાજી કરે છે ખોટે ખોટે? આ મેં કીધું તું કે સાગરની હાહરીમાં લગ્નની તારીખ નક્કી કરવા હાટુ ફોન કરો, તો તમે કાંઈ ના ફોન બોન કર્યો કે ત્યાંથી કાંઈ વાવડ આવ્યા કોઈના? હા, ફોન કર્યો તો. તે લોકો તો તારીખ માંગે છે કે તારીખ નક્કી કરો. હવે મને તો આ સાગરની ઉપાધિ થાય છે. હા ને તો તમને કેટલી વાર ના પાડી મેં કે બહુ ઉપાધિ કરો માં, તોય તમે ઉપાધિ કરવામાંથી ઊંચા નથી આવતા. તો ઉપાધિ થાય જ ને બા. કાલ સવારે છે ને વહુ વાળો થઈ જાય, લગ્ન તો કરી દેવું, પણ પછી જો આવા નવા નખરા કરશે ને તો ઓલી ની ટોકી આયા. ઈ બીક છે મને. એ મારી વાત સાંભળો, આ વહુ આવે ને એટલે ભલ ભલા સુધરી ગયા છે. આમ આવડી આવડી મૂછું રાખીને માથે લીંબુ લટકાવતા હોય ને એને મૂછું હેઠી પડી ગયું છે, તો આ શું કહેવાય વળી? મને બહુ બીક લાગે. કારણ કે એને જોવો ને તમે, શાકના એટલા નખરા, દાળ ભાતના નખરા, દાળ આવી બનાવી તેવી બની. દામિની કેટલો બાંધે ઈ. મારી વાત સાંભળો, આ મારો દીકરો ને તારો ઘરવાળો ખરો ને, એ છે ને પેલા આવો જ હતો. સુધરી ગયો ને તમારા આવ્યા પછી? કાંઈ નખરા હતા એના? હા, એ તો હું જેમ જે વસ્તુ હતી ખાઈ લેતા હતા. બસ તાઈ તો તમને ખબર નથી, મને પેલા બહુ કવરાવી છે એને. પણ ભલે ગમે એમ તોય આ દામિની અરે અત્યારે તો જેમ કેમ દામિની કરી દઈશ, બરાબર છે, એની બેન છે એટલે મારી પાસે નખરા કરતા હું એને જે કઈ રસોઈ બનાવી દઉં છું. પણ ઓલી તો નહીં જ બનાવી દે. જો એનું કીધું કર્યું ને તો મને બહુ દુઃખ થાય. લે કોઈ વાત, એ બેનું છે ને એ બે ફોડી લે. એ બેની કાંઈ વાત હોય ને એમાં આપણે મગજમારી કરવાની જ નહીં. એ બે ધણી બૈરી છે એનું ફોડી લે, આપણે ત્રીજા માથું મારીએ તો કાંઈ વાત વધારે બગડે નહીં. આપણે ત્રીજા માથું જ નહીં મારવાનું. હું તો કાંઈ બોલવાની જ નથી, ભલે પોહાય ને એમ કરે બે જણા, બરાબર છે. અને હું તો એટલું કહું કે ખાતા જો શીખી જાય ને તો વધારે સારું. બધા શાકભાજી આ મને એમ થાય કે આ શાકમાં કેટલું પ્રોટીન વિટામિન બધું હોય. હે, કઠોળ કોઈ ખાવા નહીં, શાક ખાવા નહીં, અને એને તો દૂધ તો ભાવે નહીં વળી રૂપાળાને. તે પણ હવે શું કરશું કહો? આ કાયમનું થયું છે, કાંઈ આજકાલનું છે? તમે રોજ ફરિયાદ કરો છો ને રોજ મારે એને કહેવાનું, એ કાંઈ સુધારવાનું નથી. આ બળેતરા માં ન કરે તો કોણ કરે બોલો તમે? જરી કે કાશી રોટલી નું હાલે, કોરે જરી કે કાશી નું હાલે. ફૂલકા રોટલી જોવે ને ગરમ ગરમ જોવે ને પતલી પતલી રોટલી જોવે, અને ઘી તો ખાવું નહીં રૂપાળાને. હવે શું કરવાનું એનું? પણ હવે કાંઈ આનો રસ્તો નથી. મેં કીધું ને કે વહુ આવે ને એટલે ભલ ભલા સુધરી જાય. બારવટિયા જેવા બારવટિયા સુધરી ગયા છે, તો સાગર તો કાંઈ બારવટીયો નથી ને. હા બસ તઈ સારું. પણ આ દામિની એમ કહેતી હતી કે કંઈક મૂવી જોવા જવું છે. હા, તે એને તો પછી સાગરને જ કીધું હોય એટલે સાગરે ના પાડી હોય એટલે વાત ગોળ ફરીને પછી મારી પાસે આવે, બરાબર ને? તો હું આપણે અત્યારે આ ઉંમરમાં ટોકીસમાં ફિલ્મો જોવા જવાની? તે આપણે ઉંમર થઈ ગઈ એટલે હું કાંઈ શોખ ન હોય? એ ભાઈ મારી વાત સાંભળજો, છે ને આ શરીર છે ને એ ખોળિયું ઘડું થાય, બરાબર છે આપણું, પણ અંદરની આત્મા છે ને તો એવી ને એવી જ રહે. એટલે જો એ દીકરી છે દામિની, એને પિક્ચર જોવા જવું હોય તો આપણે જવાનું, કાંઈ એકલી ન મોકલાય. સાગરીઓ ન આવે તો કાંઈ નહીં, આપણે બે લઈને જાહું, તું તારી ચિંતા કરીમાં. હે? હા, એટલે તમને શોખ છે એમ ને ફિલ્મ જોવાનો? તારી શોખ ન હોય તું તો કેવી વાત કરેશ? વાહ વાહ, આ દીકરાઓની અરે દાદીમાં હારા ચડી ગયા છે. એ દીકરાઓની અરે દાદીમાં સડી નથી ગયા, દાદીમાં તો સોખી ન જતા. પણ આ તો હું કે આ સમાજની અંદર રહીને એટલે થોડુંક ઉંમર થાય ને એટલે રાખવું પડે. નકર હું તો તમને કહું છું કે ભાઈ જો આ ભગવાને મનુષ્ય જેવો અવતાર દીધો છે ને, આ મોજશોખ આપણને જે થાય ખાવું પીવું પહેરવું ઓઢવું હરવું ફરવું બધું જિંદગીમાં કરી લેવાનું. આ મરી જાવ ને તો કાંઈ હારે નહીં આવે. આ કમાણી કરેલી આય પડી રહે, આજે ખાધું પીધું ને હૈરા ફર્યા ને એ જ હારે આવવાનું છે. હા, શું કહું? તમે જ કહેજો આ ખોડિયું ઘડું થાય પણ આત્મા ઘડો થાય નહીં હો, મને તો હજી પહેલાની જેમ જ લાગે હું હાવ નાની જ છું. તઈ પછી જો આ બહુ ભાવતી વસ્તુ હોય ને એ ઘટા થાય તો એ ખાવાનું મન તો થાય જ. હારો હાડલોય કોકનો જોઈ જાય એટલે હા મને આ હાડલો હારો ગમે, મારે પહેરવાનો હોય તો. સાચી વાત. તઈ પછી શોખ તો એવા ને એવા જ રહે. પણ આ તમે જોવો ને એટલે મારે જરાય ચિંતા નથી. મને તો તમે જે હાડલા પહેરો એ મને પહેરવા મળે. હા, તેમાં જ શરીર આવું ને આવું છે, કાંઈ ફેર નથી પડતો એમાં. ચિંતા નથી ને એટલે તમે છે ને કહેવાના મારે હાવ છો, બાકી છો તો મારી માં જ હો. હા, બધે મને હારો જ રાખો. જેવો પોતાનો હાડલો લે એવો મારો લે,
કઈક વસ્તુ લેવો એટલે બધી મારી સેમ વસ્તુ આવી જાય, મારે કઈ કેવું જ નથી પડતું. તે પણ હું લેવા હું કેવા વાટ રાખું ભાઈ? હે, આ વહુ છે ને એ આપણી દીકરીઓ જેમાં જોઈ, જો આપણે વહુને દીકરીની જેમ હાચવવી ને તો વહુ પછી ઘટપણમાં આપણને હાચવે જ, ન હાચવે એમ નહીં. હે બા, મને મારા દીકરાનો હાસવશે કે નહીં? લે, હું કામ ન હાચવે? હાચવે જ ને, તમે મને નથી હાચવતા, બસ હું તમને હાચવું છું ને એમ તમારે સાગરિયાની વહુને હાચવવાની, એટલે સાગરિયાની વહુ તમને હાચવશે. અને જો આપણી દામિનીને આપણે એવું શીખવાડવાનું હો ભાઈ કે તારી હાહુને છે ને આ માં મૂકીને જાય છે ને તો એ બીજી માં છે તારી. હા હા સારું, હાલો રોટલી બનાવી નાખું હવે. હા, એ આવે એટલે પાછી ગરમ ગરમ દેજો, મને તો ઠંડી હાલશે. સારું. અને કાંઈ ઉપાધિ કરો માં, અંધુય સારું થઈ જાય. કેવું હાલે દીકરા લગ્ન જીવન? બસ ચાલ્યા કરે મમ્મી. હવે લગ્ન જીવન હોય, બીજું શું હોય એમાં? હા, એકદમ મસ્ત ચાલે છે. સરસ. સાગર, હા, અરે હેતલ, આવો બેસ. કેમ બેસી? બટર બેસી છે, બેસી તો ગઈ છે નહીં આ કા. તમે મમ્મી પાસે બેઠા છો તો કઈ થઈ ગયું છે? કેમ આવી અજીબ અજીબ વાતો કરો છો? અરે ના, મને શું થવાનું વળી. શું વાતો કરતા હતા મમ્મી જોડે? અરે કઈ નહીં, બસ એમ જ કે હવે તારા લગ્ન થઈ ગયા છે, મતલબ મને કહેતા હતા કે હવે બહુ ડાયો થઈ ગયો છે એમ. ડાયા તો પહેલેથી જ છે હા મમ્મી. અને આમ પણ હવે મેરેજ થઈ ગયા છે તો ડાયું થવું જ પડશે ને. અબ સાગર, હું શું કહું છું, બોલ, બોલ. જમવાનું બની ગયું છે. હા તો જમી લઈએ ને, એમાં શું. પણ શું બનાવ્યું છે જમવામાં? તમારું ફેવરેટ શાક અને મારું ફેવરેટ શાક, રીંગણા બટાકા. રીંગણા બટેકા? હા, મમ્મી રીંગણા બટેકા બનાવ્યા છે. રીંગણા બટેકા? હા, જે તો મજા પડી જવાની છે પણ આ તું ખાઈ છે રીંગણા બટેકાનું? હા, કેમ નહીં, મને તો બહુ ભાવે રીંગણા બટેકાનું હા, શાક. સાગરનું તો ફેવરેટ શાક છે ને. હા. મારા ઘરે આવ્યા હતા ને તો આંગળા ચાટી ચાટીને ખાતા હતા. હા. એવું હોય તો નો ભાવતું હોય તો બીજું બનાવી દેશે. ના ભાઈ ના, હવે મારું ફેવરેટ શાક બન્યું હોય ને હું બીજું શાક કોઈ દિવસ માંગુ? ના ભાઈ ના. સાગર છે ને એવા નખરા જરાય નથી કરતા. હા, હે, જરાય નહીં. અરે વાહ, બહુ ડાયો થઈ ગયો ને. હા મમ્મી. બહુ એટલે બહુ ડાયો થઈ ગયો ને. અરે હું તો પહેલેથી જ છું, દીકરો કોનો? તમારો. વાહ. તો મમ્મી જમી લઈએ. હા, એનું શાક કીધું? રીંગણા બટાકા. હા તું ખાઈશ ને? હા, જમી લઈશ રીંગણા બટેકા. સાગર, આ મમ્મી કેમ વારંવાર એકના સવાલ પૂછે છે? અરે હા, એમાં એવું છે ને કે જો હેતલ, તું જે રીંગણા બટેકાનું શાક બનાવે છે ને એ શાક બહુ મસ્ત બનાવે છે. સાચું કહું. તારી જેવું શાક આ દુનિયામાં કદાચ કોઈ બનાવી શકતું હોત તો. અને મમ્મી એ માટે પૂછે છે કે એ બિચારા રીંગણા બટેકાનું શાક બનાવે તો છે પણ તારા જેવું સારું નથી બનતું ને એટલે હું એમના હાથનું રીંગણા બટેકાનું શાક નથી ખાતો. સારું હો, આ તો બહુ સારી વાત કહેવાય. મમ્મી, એવું લાગશે ને તો હું તમને શીખવાડી દઈશ કે કઈ રીતે બનાવાય. અરે બટા, હવે મારે ક્યાં શીખીને જાવું છે? હવે તો બસ મારે કે શાક જ નથી બનાવવા. અરે મારે રસોડામાં જાવું જ નથી. તું શું ને પછી મારે હું ઉપાધિ હોય? સાચી વાત છે હો મમ્મી તમારી. અને આમ પણ આ તમે એકના એક સવાલ કરો છો અને સાગર છે ને ક્યારેય કોઈ દિવસ કોઈ જાતના નાટકો કર્યા જ નથી. હા. જો સાગરને કદાચ તમે ગમે તેવું આપશો ને, ખારું, તીખું, મોળું, મીઠું, પ્રેમથી એક જ વાર બોલશે, પછી બીજી વાર નહીં કે હા. આવું છે કે તેવું છે કે અરે, જે હશે ને એ પ્રેમથી ખાઈ જ લેશે, નહીં સાગર? હા, એ તો છે જ ને, માણસ માત્ર ભૂલને પાત્ર. હા. હવે રોજે બનાવતા હોય એમાં કોઈ વાર ભૂલ થાય પણ ખરી. કોઈ વાર મીઠું વધી જાય, કોઈ વાર મરચું વધી જાય, કોઈ વાર ધાણા જીરું વધી જાય, વધી શકે એમાં કઈ અને ખોટી કોઈ વાર વાત નથી. ટકાટક બન્યું હોય તોય ભૂલ કાઢવી એ આપણને આવડે. ના, ના, એવું તો કોઈ દિવસ ન થાય. હે ને? અને મારા જોડે કોઈ દિવસ એવું નથી કર્યું હો મમ્મી. મેં તારા જોડે નહીં, કોઈની જોડે એવું તો મેં કર્યું જ નથી. બહુ ડાયો છે મારો દીકરો. હા, હા. બહુ જ ડાયો કે તને પસંદ કરી, તારે લગ્ન કર્યા ને જો હવે તો એનાથી વધારે ડાયો થઈ ગયો. મમ્મી, હા તમે કઈ રીતે વાત કરો છો? ડોન્ટ મારો ના છો. ના 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 ના, તને સમજણ ન પડી. મમ્મી એમ કહેવા માંગે છે કે મારો દીકરો સારો હતો, સંસ્કારી હતો, ડાયો હતો એટલે જ તો એણે તને પસંદ કરી અને તારી સાથે લગ્ન કર્યા અને તને આ ઘરમાં પરણીને લાવ્યો. અને તને પણ હું ગમું જ છું ને, હવે નથી ગમતો હા, તો પછી ગમો જ છો ને. બસ એ જ વાત કરે છે મમ્મી. મમ્મી હારું હારું, કાઈ નહીં. હા રીંગણા બટેકાનું શાક, દાળ ભાત ને રોટલી. હા, ચાલો જમી લઈએ. કેરીનું અથાણું.
ના નથી ખૂટી ગયું છે ચાલશે ને સાગર ચાલશે ચાલશે રોજ કેરીનું અથાણું આમ પણ મને ભાવતું નથી એટલે ચાલે હવે અને હા પાપડ પણ નથી તમારે રોજ પાપડ હા, જોઈએ છે ચાલે હવે રોજ પાપડ ખાઈને શું આમ પણ વધારે પડતું આ મીઠા વાળું ખાઈએ ને તો બ્લડ પ્રેશરમાં થોડી તકલીફ થઈ શકે છે ડોક્ટર કહેતા હતા એવું. સાચી વાત એટલે કોઈ વાર પાપડ નહીં પણ ખાવાનો ગેપ લેવાનો વચ્ચે હાલ જમી લઈએ ચાલો સાગર મમ્મી તમે આવો હા? સાગર ચલો તમને જમવા દઉં. વાહ રે વાહ બાયડી ઘેલો તો જો છોસી રીંગણા બટેકાનું શાક હોય રીંગણામાં બટેકા નાખી તોય બટેકા નો ખાતો એની જગ્યાએ